ત્યાં જ મુક્કામ કર્યો છે. રામાયણમાં વર્ણન છે, સાયંકાળે રામ લક્ષ્મણ સંધ્યા કરે છે. સંધ્યા સમાન શ્રેષ્ઠ કોઈ સત્કર્મ નથી. ભાગવતમાં લખ્યું છે, આજ શ્રી કૃષ્ણ સંધ્યા કરતા હતા. આજકાલના લોકો સંધ્યા કરતા નથી, તેથી બુદ્ધિ બહુ બગડવા લાગી છે. ઉદ્યયંતમ અસ્તયંતમ આદિત્યમ અભિધ્યાયન કુર્વન બ્રાહ્મણ સકલમ ભદ્રમશ્નુતે. સૂર્યોદય અને સૂર્ય જયારે અસ્તમાં જાય છે, આ બે સમયને હાચવજો. સૂર્ય અસ્તમાં જાય ત્યારે બ્રાહ્મણો સાયમ સંધ્યા કરે છે. સૂર્ય અસ્તમાં જાય ત્યારે વૈષ્ણવો ઘરમાં ભગવાનના સન્મુખ દીવો કરે છે. હરે કૃષ્ણ કીર્તન. સાયંકાળે બહાર ફરવું નહીં. આજકાલના સુધરેલા લોકો કઈ માનતા જ નથી. બરાબર સાયંકાળે તાળું વાસીને ભટકવા જાય છે. બહુ પાપ લાગે. સાયંકાળે સૌભાગ્યવતી સ્ત્રી ઘરમાં રહે, બહાર જાય નહીં. સાયંકાળે જે બહાર ફરે છે એના બુદ્ધિમાં કામનો પ્રવેશ થાય છે. સાયંકાળે ઘરમાં રહેજો. ભગવાનના સન્મુખ દીવો કરો. ભગવાનને કહેજો કે તમને દીવાની જરૂર નથી, મારા અંદર અજવાળું કાયમ રહે માટે મેં દીવો કર્યો. મારા મનમાં અંધારું આવે નહીં. માનવના મનમાં અંધારું આવતા વાર લાગતી નથી. અજ્ઞાન એ જ અંધકાર છે, વાસના એ જ અંધકાર છે. ભગવાનને દીવાની જરૂર નથી, દીવાની જરૂર માનવને છે. ભગવાનના સન્મુખ જે દીવો કરે એના મનમાં અજવાળું રહે છે, અંધારું આવે નહીં. સાયંકાળે ઘરમાં રહો. સાયંકાળે વૈષ્ણવો કીર્તન કરે છે, બ્રાહ્મણો સાયમ સંધ્યા કરે છે. રામ લક્ષ્મણ સાયમ સંધ્યા કરે છે. રામાયણમાં એવું લખ્યું છે, ભાગવતના દશમ સ્કંધમાં એવું લખ્યું છે, ભગવાન શ્રી કૃષ્ણ પ્રાતઃ સંધ્યા કરે, સાયમ સંધ્યા કરે. તમે બેટ દ્વારકામાં ગયા હશો. બેટ દ્વારકામાં તો આજે પણ એવો નિયમ છે, સંધ્યાનું જળ શ્રી રાધાજી લઈ આવે છે. શ્રી રાધાજી જળ આવે ત્યારે ભગવાન સંધ્યા કરવા બેસે છે. શ્રી રામ શ્રી કૃષ્ણ પરમાત્મા છે, એ સંધ્યા કરે છે. સંધ્યા સમાન શ્રેષ્ઠ કોઈ સત્કર્મ